સુરતના સચિન વિસ્તારમાં આવેલ હોજીવાલા કમ્પાઉન્ડમાં જે એક એથર કંપની છે તેમાં આગ લાગેલી છે. હોજીવાલા જે કમ્પાઉન્ડ છે ત્યારે આપ જોઈ શકો છો અહીં આગ લાગેલી જોવા મળી રહી છે. ફાયરની ગાડીઓ જે છે આગ હુલાવવાની કોશિશ કરી રહી છે. જે ધુવાળો છે તે પણ આપ જોઈ શકો છો, કેમ કે અહીંથી કંપની થોડા આગળ છે. આગ પણ આપ જોઈ શકો છો, કારણ કે આપણે દૂરથી કવરેજ કરીએ છીએ, ત્યાં સુધી જવાની કોઈને પરમિશન નથી. તો દૂરના આ દ્રશ્યો છે ગુજરાત તક પર આપ નિહાળી રહ્યા છો ને અત્યારે હાલ તસવીરોના માધ્યમથી આપણે જે બતાવી રહ્યો છે. મહેન્દ્રભાઈ જે છે અહીંના આગેવાન છે. મહેન્દ્રભાઈ, કઈ રીતે આગ લાગી, શું આગ લાગી ખબર નથી. વેરહાઉસ છે, વેરહાઉસમાં અંદાજિત 1 વાગે આગ લાગેલી. અચ્છા, કોઈ ફસાયા છે? ના ના ના, કોઈ કેઝ્યુઅલિટી, કોઈ ફસાયા નથી. કઈ રીતે? કેમ કે તમે આગેવાન છો ઇન્ડસ્ટ્રીયલ એરિયાના, તો આ એથર કંપનીમાં અગાઉ પણ આગ લાગી હતી. એ મેન્યુફેક્ચર હતો, અહીંયા વેરહાઉસ છે. એટલે વેરહાઉસ ની અંદર કોઈ કારણોસર લાગેલી છે, પણ કોઈ કેઝ્યુઅલિટી કઈ છે નહીં. તો ઘણી એથરમાં આગ લાગે છે, પહેલા બી લાગે, ફરીથી લાગી. તો આ તો ઇન્ડસ્ટ્રી જ છે. ઇન્ડસ્ટ્રી નોર્મ્સ ના પાલન તો થતા જ હોય, પણ કોઈ કારણોસર ભાઈ થઈ શકતું હોય. પણ મહેન્દ્રભાઈ, એક વાત એ છે કે આગ જે ફાયર સેફ્ટી ની વાત કરીએ કે આટલી મોટી કંપની છે, નામચીન કંપની છે, ફાયર સેફ્ટી એવી ના હતી કે આગ લાગે અને કંટ્રોલ થઈ જાય? ફાયર સેફ્ટી તો પાવરફુલ છે, પણ પછી આગ, વાયુ અને પાણી એનો કોઈ કંટ્રોલ નથી રહેતો. મહેન્દ્રભાઈ છે આગેવાન છે અને તસવીરોના માધ્યમથી ફરીથી આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે અત્યારે આપ જોઈ શકો છો જે હોજીવાલા જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યાં એથર કંપનીનો વેર હાઉસ કહેવામાં આવી રહ્યો છે કે વેર હાઉસ હતું અને વેર હાઉસમાં જે આગ લાગી છે. તો તસવીરોના માધ્યમથી આગળ જવાની કોઈને પરમિશન નથી. ઉપર હું આપને દ્રશ્યો આગના પણ બતાવવાની કોશિશ કરી રહ્યો છું. ઉપર આગના જે દ્રશ્યો છે તે પણ આપ જોઈ શકો છો, નિહાળી રહ્યા છો કે કઈ રીતે આગના ઉપર જે ધુવાળો છે અને આગની લપટો છે તે પણ આપ જોઈ શકો છો. તો વેર હાઉસ છે એવું કહી રહ્યા છે, એથર કંપનીનો જ છે, પણ વેર હાઉસ છે અને અગાઉ જે છે પ્રોડક્શન જે કંપની હતી ત્યાં આગ લાગી હતી. તો સુરતની આ તસવીરો છે. સુરતમાં ફરીથી એથર કંપનીમાં આગ લાગી છે અને એથર કંપનીના જે કર્મચારીઓ છે તે હાલ આ મુદ્દે તમામ કંઈ બોલવા તૈયાર નથી. ફાયરના ઓફિસરો પણ હાલ હોલવામાં વ્યસ્ત છે. તો આવી રીતે સુરતના આ તસવીરો છે અને હોજીવાલા કમ્પાઉન્ડમાં જે એથર કંપની આવેલી છે, એથર કંપનીમાં આગ લાગી ચૂકી છે અને હું ફરીથી આ બાજુથી દ્રશ્યો આપને બતાવવાની કોશિશ કરીશું કે અહીં આપ જોઈ શકો છો કે તમામ જે ફાયરની ગાડીઓ છે તે આગ હોલવાનો પ્રયત્ન કરી રહી છે અને અહીંથી આગળ જવાની કોઈ મનાઈ છે. અને જે એથર કંપનીના કર્મચારીઓ છે તે હાલ અહીંયા ઉપસ્થિત છે. ધુવાળો આપ જોઈ શકો છો વિકટ રૂપ ધારણ કરી લીધું છે. જે ધુવાળા અને આગ ની સાથે સાથે લપટો આપ જોઈ શકો છો. તો તમામ જે તસવીરો છે આ જે એથર કંપનીની છે. તમે પણ હટી જાઓ, હાઈ ટેન્શન તમને ના નડે. શું નામ છે? આ છે ને, મારું નામ જ નથી. તમારું નામ જ નથી. એથર પ્લીઝ કંપનીના છો? પ્લીઝ મને અહીંયા એમ્બ્યુલન્સ માટે રસ્તો ક્લિયર રહેવા દો. તમે હેલ્પ કરો અમને કે એમ્બ્યુલન્સ ને બધું જાય, ફાયર ગાડી, પછી તમને અમને મળી જશે જે માહિતી જોઈએ છે. સર પ્લીઝ આવી જાઓ, તમને આ સાઈડ આવી જાઓ. એથર કંપનીના વાયર તમને નો નડે? જે હાઈ ટેન્શન તમને નહીં નડે? સર અમને નહીં, સર તમારી સેફટી માટે કરતા છે. તમારી સેફટી છે. હા, તમારી સેફટી કોઈ બીજું એથર કંપનીના લોકો છો તો તમે બતાવો આ કઈ રીતે કરતા છે ને. રસ્તો એમ તમે સાઈડ તો ગાડી તો આવે તો કઈ અમને, અરે ગાડી આમાં ફાયર પાણી માટે થાય ને. તમે સમજો, આવતી છે રસ્તામાં છે, આવતી છે સાહેબ. અમે રસ્તો અટકાવ્યો છે. અમારે રસ્તો અટકી ગયો ભાઈ. તો આ તમામ એથર કંપનીના લોકો છે, જો બોલવા તૈયાર નથી, તો મીડિયાને અટકાવવા તૈયાર છે. ફાયરની આ બાજુ કોઈ ગાડી આવતી નથી, એક પણ ગાડી આપ જોશો નહીં કે કોઈ ગાડી નથી. પણ ગુજરાત તકની ટીમ અહીંયા કવરેજ કરવા પહોંચી છે ત્યારે આ ઓફિસર છે જે એથર કંપનીનો છે એ અટકાવવાનો કોશિશ કરે છે, કારણ કે હાઈ ટેન્શન વાયર છે, પડી જશે, એમને ઉપર પડશે તો કઈ થશે નહીં. પણ અમારી સેફટી બિચારા ચિંતા કરે છે. પણ ભાઈ દેવે સુરતના સચિન જે વિસ્તાર છે ત્યાં હોજીવાલા કમ્પાઉન્ડ છે, ત્યાં એથર કંપની જ્યાં અગાઉ પણ આગ લાગી હતી જે જીઆઈડીસી વિસ્તારમાં, તો ત્યાં અનેક કર્મચારીઓની મોત થઈ હતી. હવે આ એથર કંપનીનો વેર હાઉસ છે એમાં આગ લાગી છે અને કંપનીના કર્મચારીઓ કોઈને પણ આગળ જવા દેતા નથી. પોલીસ વ્યવસ્થા મજબૂત છે. હાલ માહિતી મળી છે આમાં કોઈ પણ વ્યક્તિ ફસાયેલો નથી. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.